દ્વારકાની ખંભાળિયા નજીક એસઆર કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે। કોલસા સપ્લાય કરતા કન્વેયર બેલ્ટમાં આગ લાગી। આગને પગલે ભારે અફરાતફરી મચી। દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા। ફાયરની 4 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગે પ્રયાસો તેજ કર્યા। એસઆર કંપનીમાં આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। संवाददाता खुशाल कुकाणी जोड़ाई चुक्या है। વધુ વિગતો પ્રાપ્ત કરીશું। खुशाल, आग लागवानी घटना प्रकाशमां आवी रही है, हाल शुं परिस्थिति सामे आवी छे? जी तोरण जणावी दो तो देवभूमि द्वारकाना नाना मांधा गाम नजीक आवेल एसआरना कन्वेयर बेल्टमां एक भयानक आग भभूकी उठी हती। आ આગની ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ મોટી દુર્ઘટના સર્જાતા અટકી હોય તેવું દ્રશ્યો સામે આવ્યા છે। હાલ છે આગ પર કાબુ મેળવવા માટે જે જોઈ શકીએ તો મોટા પ્રમાણમાં ફાયરની ટીમ જે હાજર છે, 5 થી વધારે ફાયર બ્રિગેડની ટીમ છે જે ઘટના સ્થળે પહોંચી આવી છે। 1 કલાકથી વધુ સમય થયો છતાં પણ આગ હજી કાબુ પર કાબુ મેળવવામાં નથી આવી। જે કન્વેયર બેલ્ટ છે યા કોઈ જગ્યાએ ધુમાડા અને કોઈ જગ્યાએ સામાન્ય આગ પણ દેખાઈ આવે છે। અને આપણે જે વિડીયો જોયો એ વિડીયોમાં એવું પણ છે કે જે કન્વેયર બેલ્ટ જે ઉપરથી જે ધડાકાભેર જે ફરે છે ને જે આગનો જે સ્વરૂપ હતો જો એ સ્વરૂપ વિકરાળ થાય તો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટું નુકસાન થાય તેવી પણ શક્યતા હતી। હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, જેથી અને આગ લાગતા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જી धन्यवाद खुशाल, तमाम जानकारी માટે।